અને હવે જોઈએ અને સમાચાર તો પાટણના ચાણસ્મા ખાતે ગોગા મહારાજની રજત જયંતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજત જયંતિમાં હાજરી આપી। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે તેઓએ ચર્ચા પણ કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ પટેલ હળવા અંદાજમાં દેખાયા। સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કિરીટ પટેલને આવકાર્યા। ચાણસ્મામાં મધ્ય આવેલું ગોગા બાપાનું વર્ષો પુરાણું મંદિર એના 2000ની સાલમાં જીર્ણોદ્ધાર કરી અને પાંસીબાન પથ્થરમાં બનાવેલ અને ગોગા બાપાની સાથે બે માતાજીઓ ચામુંડમાં અને જેથી સુકોતરમાની પ્રતિષ્ઠા કરેલ। વર્ષો પુરાણા આ ગોગા બાપાના મંદિરમાં આજે રોજ 25મો પાટોત્સવ પૂરો થતો હોય એ નિમિત્તે અમે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવાનું। આ 25મા વર્ષ દરમિયાન પથ્થરના બનેલા 2000ના મંદિરમાં સુવર્ણ મંદિર બનાવવાનો મારા કુટુંબને લાભ મળેલ છે, એટલે સુવર્ણ મંદિર બનાવવાનું કામ કરેલ અને સુવર્ણ મંદિરમાં વાળીનાથ બાપાના મહંત શ્રી જયરામગીરી બાપુ તથા મુખ્યમંત્રી આપણા રાજ્યના એ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુવર્ણ મંદિર ખુલ્લું મૂકેલ છે।